થરાદમાં 7 દિવસ અગાઉ પડેલા વરસાદના પાણી હજુ પણ અમન પાર્ક સોસાયટીમાં ભરાયેલા છે। પાણી ભરાવાના કારણે લીલ અને દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। સ્કૂલો શરૂ થતા પરત ફરેલા જે પરિવારો છે એ ગંદકીના સામ્રાજ્યમાં રહેવા માટે મજબૂર છે અને જેના કારણે રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકો વહેલી તકે પાણીના નિકાલની ઉગ્ર માંગ કરતા જોવા મળ્યા। તો થરાદના અમન પાર્ક સોસાયટી જે હજુ પણ વરસાદના પાણીને કારણે ખૂબ પ્રભાવિત છે, ત્યાં રહેણાંક વિસ્તારો હજુ પણ પાણીને હવાલે છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું કારણ કે એ વિસ્તાર એ આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો હતો, પરંતુ હવે શાળાઓ શરૂ થવા જઈ રહી છે અને જેને કારણે જે પરિજનો છે તે પરત પોતાના ઘરે ફર્યા છે, પરંતુ હવે અહીં રહેવું એ મુશ્કેલ બની ગયું છે કારણ કે પાણીને કારણે ત્યાં ગંદકી ફેલાઈ રહી છે। પાણીમાં લીલ અત્યારે થઈ ચૂકી છે અને જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ચૂક્યો છે, કીટકોનો ઉપદ્રવ વધી ચૂક્યો છે અને જેને કારણે બીમારી હવે આ વિસ્તારમાં ઘર કરી જાય તેવી સ્થિતિ છે।